અમરેલીમાં નાયબ મામલતદારની ટીમ દ્વારા લાઠી અને દામનગરમાં મોડી રાત્રે શંકાસ્પદ અનાજને લઈ દરોડા પડાયા। દામનગરમાં મકાન ભાડે રાખીને શંકાસ્પદ અનાજના જથ્થાનો સંગ્રહ કરતા હતા। દરોડા દરમિયાન ઘઉંના 31 કટ્ટા, ચોખાના 100 કટ્ટા તેમજ એક આઈસર વાહન કબજે લેવામાં આવ્યું। કુલ મળીને ₹5,88,250નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો। તેમજ લાઠીમાં પણ ટીમે પેટ્રોલિંગ દરમિયાન રિક્ષામાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો, જેમાં ઘઉંનો જથ્થો 110 કિલો અને ચોખાનો જથ્થો 158 કિલો મળી આવ્યો હતો। આમ રિક્ષા સાથે કુલ મળીને ₹1,10,594ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે, જેમાં અનાજને સરકારી ગોદાઉન ખાતે અને વાહનને પોલીસ મથક ખાતે મૂકવામાં આવ્યું છે। બાતમી મળેલ કે દામનગરમાં આ રીતના શંકાસ્પદ ઘઉં ચોખાનો જથ્થો સંગ્રહ થાય છે, તો અમારી ટીમ કે જે એસએકે નાયબ મામલતદાર દામનગર મારફત અમોએ સ્થળ તપાસ કરતા મકાન ભાડે રાખીને જથ્થોનો સંગ્રહ શંકાસ્પદ જથ્થાનો સંગ્રહ કરેલ હતો। કુલ રકમ 5,88,250 જે સીઝ કરી અને સીઝર કરેલ છે। અમારે પ્રવાસ દરમિયાન લાઠીના કલાપી પાર્કના ગેટ આગળ રોડ ઉપર એક છકડો રિક્ષા શંકાસ્પદ જણાતા તેમને અમે અટકાવી અને ઊભા રાખતા રિક્ષામાંથી 110 કિલો ઘઉંના કટ્ટા હતા અને ચોખા 158 કિલો મળી અને રિક્ષા સાથે કુલ રકમ 1,10,594 થતી હતી અને ત્યારબાદ એ નિગમના ગોડાઉનમાં જમા કરાવેલ છે। બોટાદના ગઢડાના રામપરા ગામે થતી ખનીજ ચોરીને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો। લોકોના જણાવ્યા પ્રમાણે 5 વર્ષથી ખનીજ ચોરી થઈ રહી છે। લોકોનો આક્ષેપ છે કે ખાણ ખનીજ વિભાગ તેમજ પોલીસને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં અધિકારીઓ કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। ભૂમાફિયાઓ ખનીજ ચોરીના કારણે નદીમાં ખાડા કરી નાખે છે, જેના કારણે બાળકો માટે રમતગમતનું મેદાન પણ રાખ્યું નથી। જો ખનીજ ચોરી બંધ નહીં થાય તો લોકોએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગાંધીનગર સુધી રજૂઆત થઈ છે। ત્યાર પછી એક ટીમ આવી અને એની બધી માપણી કરી અને એની જે તે સમયે દંડ પણ આપેલો છે, પણ સરકાર એની પાછળ કોઈ કાંઈ કાર્યવાહી કરી નથી। અને ત્યાર પછી અમે લોકોએ એની આઈટીઆઈ પણ માંગી છે, એનો પણ કોઈ જવાબ આવ્યો નથી। ગોધરામાં ગેરકાયદે રેતી વહન કરતી 8 ટ્રક ઝડપાઈ। 8 ટ્રક સાથે અંદાજિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। 61 પાટિયા પાસેથી 4 ટ્રક પ્રાંત અધિકારીએ ઝડપી। કાલોલના ખરસલિયા પાસેથી 2 તો નીવરિયા પાસેથી 2 ટ્રક જપ્ત કરાઈ। ઝડપાયેલા ટ્રકોમાં ઓવરલોડ રોયલ્ટી વિનાની કપચી ભરાયેલી હતી। એ લોકો રોયલ્ટીમાં ઓવરલોડ સાથે જઈ રહ્યા હતા। એના સિવાય કાલોલ તાલુકાની અંદર ખરસાલિયા ગામમાંથી 2 અને રતનપુર નીવરિયા ગામ છે ત્યાંથી 2 એમ કરીને ટોટલ 8 ટ્રક જે છે એ રોયલ્ટીમાં ઓવરલોડ કે વિધાઉટ રોયલ્ટી જે પણ વાહનો હતા એ પકડ્યા છે અને એમને સીઝ કરીને એસડીએમ ઓફિસમાં મૂક્યા છે। એમના ઉપર હવે આગળની દંડની બધી કાર્યવાહી માટે લેટર લખ્યું છે। ભાવનગર મનપાની વર્ષ 2023ની અંતિમ સાધારણ સભા મળી હતી। આ સભામાં વિપક્ષ દ્વારા અવનવા વિકાસ કાર્યોના મુદ્દાઓને લઈને શાસક પક્ષને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ઓવરબ્રિજ, 6 લેન રોડ તેમજ ટીપી સ્કીમના મુદ્દા પર શાસક પક્ષ અને અધિકારીઓએ યોગ્ય જવાબ ન આપતા મામલો ગરમાયો હતો। આ મામલે વિપક્ષે મેયર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જો અધિકારીઓ તમારે ગાંઠતા નથી તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ। બીજી તરફ મેયરે જણાવ્યું કે વિપક્ષનું કામ વિરોધ કરવાનું જ છે, બાકી સાધારણ સભામાં વિકાસના કામોની ચર્ચાઓ થતી જ રહેશે। આજની સાધારણ સભા 13 કાર્યોમાં અલગ અલગ ચર્ચા થઈ। અધિકારીઓ સંતોષજનક જવાબ પણ આપતા હતા। જવાબ તૈયાર ન હોય તો પછીથી લેખિત પણ આપવામાં આવે છે, પણ વિરોધ પક્ષના લોકો વિરોધ કરવાનો હક ધરાવે છે, તેથી વિરોધ કરતા રહે। મને કીધું કે ઘણી કમિટીના સભ્ય છે, તો તમે જ્યારે તો માહિતી મેળવી નથી ત્યારે પણ માહિતી આપી નથી એવું કહે છે। તો તમે સત્તામાં બેઠો છો, મેયર છે તમે, તો સત્તા છોડી દો, તમારું કોઈ માનતા હોય તો જો તમે ઘણી કમિટીના સભ્ય છો અને તમારી વાત ન માનતો તો સત્તા ઉપર બેઠવાનો અધિકાર તમારો નથી। જામનગરની ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં સરકારની વિકાસલક્ષી વાતો વચ્ચે જમીની હકીકતમાં લાંબુ અંતર જોવા મળી રહ્યું છે। વહીવટી સ્ટાફની ઘટ ઉપરાંત 24% ડોક્ટરોની જગ્યા ખાલી હોવાથી હયાત કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધ્યું છે।
અહીં 2016થી વહીવટી અધિકારી હિસાબી અધિકારીના અભાવે કેટલાક ડોક્ટરો તો દર્દીની સારવાર કરતાં વધારે ક્લાર્કનું કામ કરતા થઈ ગયા છે. હોસ્પિટલમાં કુલ 22 વિભાગોમાં 1339 બેડની સગવડતા છે. વર્ષ 2022થી 23માં 7 લાખ દર્દીઓને હોસ્પિટલની સેવાનો લાભ મળ્યો. આટલા મોટા તંત્રને ચલાવવા, સાધનોની ખરીદી, સ્ટાફનું મેનેજમેન્ટ, કરોડોના હિસાબો સહિતની કામગીરી માટે અપૂરતો સ્ટાફ છે. ડેપ્યુટી કલેક્ટર અને ક્લાસ 1 ઓફિસર કક્ષાની વહીવટી અધિકારીની જગ્યા પણ છે, જે 2016થી ખાલી પડી છે. હોસ્પિટલમાં ડોક્ટરોની પણ 24% જગ્યાઓ ખાલી છે, જે જગ્યા ભરવામાં આવે તેવી લોકોની માંગ છે. સ્ટાફમાં ડૉક્ટરની, નર્સિંગ સ્ટાફ, બીજો 4 ક્લાસનો સ્ટાફ બધો ઘટ જ છે. એટલે પબ્લિકને હેરાનગતિ થાય છે, મુશ્કેલી પડે છે, ધક્કા થાય છે. અહીંથી અમુક ડૉક્ટરો ઘટના હિસાબે સરખી સારવાર નથી મળતી. મોસ્ટલી રેસિડેન્ટ ડૉક્ટર જ કરતા હોય છે બધું. જે HOD ને MD છે એ કોઈ રાતના કે દિવસના ઉપસ્થિત જ નથી હોતા, OPD સિવાય. એટલે ક્લાસ 4 એમ્પ્લોઈઝ માટે આઉટસોર્સિંગ અને એવી રીતે જે મહેકમ છે એ પણ પૂરેપૂરું ભરેલું છે. આપણા વહીવટી વિભાગમાં પણ અમારા ત્યાં એકાઉન્ટ ઓફિસરની જે જગ્યા છે, ક્લાર્ક્સની જે જગ્યા છે, જે પણ ખાલી થાય છે એ અમે આઉટસોર્સિંગના પેલામાંથી ભરી લઈએ છીએ. એડમિનિસ્ટ્રેટિવ મહેકમ છે કે નર્સિંગ મહેકમ છે, એમાં હાલમાં જે પણ ખાલી પડેલી જગ્યા હોય એમાં આઉટસોર્સિંગથી ભરેલી જ છે.